जय मे विद्यार्थी मित्रों, जय मे ग्रुप ऑफ स्कूल चैनल में आपનું हार्दिक स्वागत है। આપણે સ્વાધ્યાય 10.2 ની અંદર આપણે 1 થી 16 ક્વેશ્ચનો જોઈએ। હવે ક્વેશ્ચન નંબર 17 તરફ જઈએ। અહીં આપણને વાત આપેલી છે ટેક્સ્ટ બુક ની અંદર, તમે જોજો, રકમ વાંચો અને સમજો, ત્યારબાદ આપણે એનું સોલ્યુશન લાવીએ। અહીં આપણને વાત આપેલી છે ક્વેશ્ચન નંબર 17 માં, साबित करो कि बिंदु ए बी सी ना स्थान सदिशो अनुक्रमे सदिश ए इज इक्वल टू 3i कैरेट -4 j कैरेट -4 k कैरेट, सदिश बी आपेलो है 2i कैरेट j कैरेट અને k कैरेट, सदिश सी आपेलो है i कैरेट -3 j कैरेट અને 5 कैरेट होय तो ते काटगोण त्रिगोण रचे छे। આપણે એવું સાબિત કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણને આપેલું છે અહીં બિંદુઓ એ બી અને સી શિરોબિંદુના સ્થાન સદિશ અનુક્રમે સદિશ એ, સદિશ બી અને સદિશ સી છે। આ એબીસી આ જે શિરોબિંદુ એના સ્થાન સદિશો આપણને આપેલા છે। ચાલો, હવે આપણને ખ્યાલ નથી કે કેવો ત્રિકોણ છે, પણ આપણે સાબિત એવું કરવાનું છે કે કાટકોણ ત્રિકોણ છે। હવે કયો ખૂણો કાટખૂણો છે, કોણ કર્ણ બનશે, એ આપણે સાબિત કરવાનું છે। કાટકોણ ત્રિકોણના આધારે નક્કી કરવાનું। આપણે પેલા સૌપ્રથમ સાદો ત્રિકોણ લઈ લઈએ કે સાહેબ, ચાલો, અહીંયા બિંદુ એ એનો સ્થાન સદિશ એટલે કે એ, અહીંયા બિંદુ બી એનો સ્થાન સદિશ એટલે બી, અહીંયા બિંદુ સી એનો સ્થાન સદિશ એટલે સદિશ સી। હવે આપણે નક્કી કરવાનું કે આ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ છે। ચલો, તો હવે આપણે કાટકોણ ત્રિકોણ નક્કી કરવા માટે આપણે બાજુઓનું મૂલ્ય મેળવવું પડશે। બાજુ મેળવવી હોય તો એ થી બી આ તરફ જાય છે, આ તરફ છે, આ તરફ દર્શાવી દઈએ, આ રીતે। આપણને ખ્યાલ છે નહીં। હવે આપણે બાજુઓનું મૂલ્ય શોધવા માટે આપણે એ થી બી નું સ્થાન સદિશ શોધી લઈએ। તો શું કરશું? સૌપ્રથમ કે સદિશ એ બી ઇઝ ઇક્વલ ટુ, એ બી નું સ્થાન સદિશ શોધવું હોય તો આપણને ખ્યાલ છે અહીંયા તો એ બિંદુ બી અને સી ના સ્થાન સદિશો આપેલા। હવે આપણે એ થી બી સુધીનો સ્થાન સદિશ એટલે કે સદિશ એ બી તો કેવી રીતે શોધાય? તો કે સદિશ બી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ એટલે કે સદિશ બી નો સ્થાન સદિશ બી એટલે કે સદિશ બી માઇનસ સદિશ એ। ચલો, સદિશ બી આપણને શું આપેલો છે? સદિશ બી આપણી રકમની અંદર, સદિશ બી તમે ટેક્સ્ટબુક માં જોજો, રકમ બી ની અંદર આપણને આપેલું 2i कैरेट - j कैरेट प्लस k कैरेट माइनस सदिश ए શું આપેલો છે? તો 3i - 4j - 4k कैरेट। ચાલો, હવે બંનેની બાદબાકી 2i અને 3i એટલે શું આવશે? -i कैरेट -i कैरेट माइनस j माइनस माइनस प्लस 4j माथी j जाए तो प्लस 3j कैरेट, k कैरेट माइनस माइनस प्लस એટલે k कैरेट ने 4 कैरेट એટલે 5 कैरेट। ચાલો, હવે આપણે આનું માન શોધી લઈએ। આપણે આનું મૂલ્ય શોધવું છે। બાજુના આધારે આપણને ખ્યાલ આવશે તો કે સદિશ ab નું માન ઇઝ ઇક્વલ ટુ ab ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર સહગુણકો સદિશ અદિશ ઘટકો લઈ લો તો કે -1 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ 5 સ્ક્વેર કેટલા આવશે? 1 પ્લસ 9 પ્લસ 25 કેટલા આવશે? 35। 9 ને 10 પછી 35। ચલો, તેવી રીતે આપણે બીસી નો સ્થાન સદિશ મેળવી લઈએ। સદિશ બીસી નો સ્થાન સદિશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? બીસી નો સ્થાન સદિશ એટલે સી માઇનસ બી। चलो, सी आपने रकम ની અંદર આપેલું છે। સી એટલે શું આપેલું છે? i कैरेट -3 j कैरेट -5 k कैरेट माइनस सूत्रना b એટલે અહીં આપેલું છે 2i - j plus k कैरेट। चलो, બંનેની બાદબાકી કરીએ। i - 2i એટલે શું આવશે? -i, 3j માઇનસ માઇનસ પ્લસ j એટલે -2j कैरेट, 5 અને માઇનસ k એટલે -6k कैरेट। चलो, આપણે આનું માન શોધી લઈએ એટલે કે સદિશ બી નું માન ઇઝ ઇક્વલ ટુ -1
प्लस -2 स्क्वेर प्लस -6 स्क्वेर। चलो શું આવશે 1 સ્ક્વેર 1 2 સ્ક્વેર 4 6 એટલે 36 40 અને 41 વર્ગમૂળની અંદર 41 મળે છે। તેવી રીતે આપણે સદિશ આ સી એ દર્શાવી દઈએ। શું દર્શાવી દઈએ? સદિશ સી આપણે દિશા તરફ આપેલી સી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ સી। ચાલો એ આપણને શું આપેલો છે તો કે 3i માઇનસ 4j માઇનસ 4k માઇનસ સૂત્રના સી એટલે શું આપેલું છે i માઇનસ 3j માઇનસ 5k કેરેટ। ચલો બંનેની બાદબાકી કરીએ। શું આવશે 3i માઇનસ i એટલે કે 2i 4j માઇનસ માઇનસ પ્લસ 3 4 3 એટલે કે માઇનસ j માઇનસ માઇનસ પ્લસ 5 5 માઇનસ 4 એટલે માઇનસ k। ચાલો હવે આપણે એનું માન મેળવી લઈએ। કોનું માન? એટલે કે આપણે સી એનું માન મેળવી લઈએ કે સદિશ સી એ મોડ ઓફ માન મેળવી લઈએ। શું આવશે તો કે 2 સ્ક્વેર પ્લસ -1 સ્ક્વેર પ્લસ -1 સ્ક્વેર। ચાલો 4 પ્લસ 1 પ્લસ 1 કેટલા આવશે √6 આપણને મળવાના છે। શું મળશે √6। હવે મેં અહીં દર્શાવ્યા કે એનું માન અને બંને કેવા છે? સદિશનું માન અને એ બી બંને કેવા છે? સમાન છે। તો હવે આપણને આથી AB ઇઝ ઇક્વલ ટુ √35 આપણે AB સ્ક્વેર શોધી લઈએ તો AB સ્ક્વેર બંને બાજુ વર્ગ લો તો AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 35 મળવાના છે। તેવી રીતે BC ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? વર્ગમૂળમાં 41 બંને બાજુ વર્ગ લો તો કે BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 41 મળશે। તેવી રીતે CA ઇઝ ઇક્વલ ટુ √6 બંને બાજુ વર્ગ લો તો CAC ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે 6। હવે અહીં આપણને ખ્યાલ આવે છે કે કોઈ પણ બેનો કાટકોણ ત્રિકોણ એટલે કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો હોય વર્ગોનો સરવાળો। તો અહીંયા 35 અને 6 41 આની જેટલો થઈ જાય છે। તો આપણને ખબર પડી ગયું કે આ કર્ણો છે। તો કે શું બનાવી શકાય તો કે AB સ્ક્વેર પ્લસ CA સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BC સ્ક્વેર થઈ જાય છે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય। તો તેથી ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે જ્યાં કયો ખૂણો કાટખૂણો થશે? એમાં બંનેમાં કોમન કોણ છે તો કે A ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપેલા પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરી શકીએ। આપણે કાટકોણ ત્રિકોણ નક્કી કરવાનો હતો આપણને ABC ના સ્થાન સદિશો આપેલા, ત્યારબાદ આપણે બાજુના સ્થાન સદિશો શોધી અને આપણે ડિસાઇડ કર્યું કે આપેલો ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ છે। ચાલો હવે ક્વેશ્ચન નંબર 18 આપણને આપેલું છે 18 અને 19 વિધાન સાચું બને તે રીતે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। આપણે વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાના છે। આપણી પાસે બે જ ક્વેશ્ચન છે સ્વાધ્યાયના 18 અને 19 આ બંનેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। આપણને વાત કરી ત્રિકોણ ABC માટે નીચેનામાંથી કયા વિધાનો સત્ય નથી? નીચેનામાંથી કયા વિધાનો સત્ય નથી? અહીં આપણને 4 વિકલ્પો આપેલા છે। કયું વિકલ્પ સત્ય નથી? સત્ય નથી તે આપણે જોવાનું છે। આપણને ત્રિકોણ આપેલો છે, આ પ્રકારનો ત્રિકોણ આપેલો છે। અહીંયા A આપેલું છે, અહીંયા B આપેલું છે, દિશા આ રીતે છે, આ દિશા આ રીતે છે, અહીંયા C આપેલું છે, આ દિશા આ રીતે છે। આપણે ત્રિકોણના સરવાળા માટેની વાત શીખી ગયા છે। એના આધારે વાત કરીએ। આપણને વિકલ્પ 1 જોઈએ। વિકલ્પ A ની અંદર આપણને વાત કરેલી છે। વિકલ્પ A આપેલો છે સદિશ AB પ્લસ BC પ્લસ CA ઇઝ ઇક્વલ ટુ સદિશ શૂન્ય સદિશ। તો આપણને ખ્યાલ જ છે કે A થી B તરફની દિશા, B થી C તરફની દિશા અને C થી A તરફ એટલે કે બંધ પરિપથ। ફિઝિક્સની અંદર તમે સમજી જશો બંધ પરિપથ
નો સરવાળો કેટલો થાય 0 થાય તો કે AB આપણને જો દિશા આ તરફ હોય તો આપણને ખ્યાલ છે કે AB + BC = આપણને જે સમ એનો પરિણામી આપણને સદિશ મળતો હતો તો કે સદિશ A અને B નો અહીં સરવાળો થાય, પરંતુ અહીંયા આપણને વિકલ્પમાં આપેલું છે તેમ નીચે આપણે સાબિત કરવાનું સત્ય નથી, આ તો સત્ય છે કેમ કે આપણને દિશા આ તરફ આપેલી છે અને તો AB + BC + CA AB + BC + CA મેં ઉલટું લઉં તો ઉલટું લઈશ તો કેવું આવશે માઇનસ આવશે તો = કેવું આવશે માઇનસ થી આ બાજુ લાવીશ એટલે શું થશે પ્લસ. આપણે આ સાબિતી આપી દીધી તો આ વિકલ્પ તો કેવો છે સત્ય છે. તેવી રીતે બીજા વિકલ્પની વિચારણા કરીએ. બીજો વિકલ્પ આપણને આપેલો છે તે જોઈએ તો કે સદિશ AB + BC - AC = શૂન્ય સદિશ. જોજો અહીંયા વાત આપી છે કે સદિશ AB + BC - AC જોજો -AC = શૂન્ય સદિશ. અને એ આપણે જાણીએ છીએ કેવી રીતે, કેમ કે AB + BC = AC થાય. શું થાય AC ને AC ને આપણે આ બાજુ લાવીએ તો કેવો આવે માઇનસ. તો આ પણ સત્ય છે. હવે આપણી પાસે વિકલ્પ થર્ડ વિચારીએ કે સદિશ AB + BC - CA = શૂન્ય સદિશ. AB + BC - CA જોજો -CA માઇનસ ક્યારે આવશે -CA. જોજો મારી વાત સમજો. AB + BC = ખરેખર શું થાય તો કે AC થાય. AC ના બાજુ લઈએ તો માઇનસ આ વિકલ્પ આવી ગયો, પરંતુ AB + BC = આપણે આ દિશા તરફ દર્શાવવું હોય તો કે -CA ને આ બાજુ લાવીએ તો +CA બરાબર. અને આ વાત કરી તો આ તમને સમજાઈ ગઈ હશે, પરંતુ AB + BC - CA ક્યારે આવશે નહીં? કેમ -CA નહીં આવે? કેમ કે ખરેખર ઇક્વલની પેલી બાજુ જશે, આપણે દિશા ઉલટી લેશું તો AB + BC = શું આવશે -CA ની આ બાજુ લાવશું તો +CA આવશે. અહીંયા તો વાત થઈ ગઈ. તો આ સત્ય નથી, આપેલ વિધાન સત્ય નથી. વિધાનો ક્યુ સત્ય નથી? એક સત્ય નથી તો આપણે બીજા વિકલ્પની જરૂરિયાત નથી. વિકલ્પ C ને D ને તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ બંને સત્ય છે, આ સત્ય નથી તો ત્રીજું સત્ય બનતું, ચોથું પણ સત્ય બનતું હશે. એક જ ક્યુ સત્ય નથી બનતું? વિકલ્પ C. ચાલો તેવી રીતે ક્વેશ્ચન નંબર 19 ની વાત કરીએ. આપણને આપેલું છે જો A અને B બે સમરેખ સદિશો હોય, A અને B બે સમરેખ સદિશો આપણે જાણીએ છીએ દિશા સમાન હોય કે વિરુદ્ધ હોય. સદિશો હોય તો નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? કયું વિધાન અસત્ય છે આપણે એ જાણવાનું છે. ચલો પહેલું વિકલ્પ આપણી પાસે છે કોઈક સદિશ કોઈક અદિશ લેમ્બડા માટે B = લેમ્બડા A. જોજો A અને B બંને કેવા છે? સમરેખ સદિશો છે. સમરેખ સદિશો દિશા જાણવા માટે કે આ બંને ઇક્વલ, એની સાથે શું છે લેમ્બડા. કોઈક અદિશ લેમ્બડા માટે B = તો આ તો સાચું છે આપણે જાણ્યા. ત્યારબાદ વિકલ્પ B સદિશ A = સદિશ +or B. ભાઈ સદિશ A અને B બંને ઇક્વલ છે. બંને કેવા છે? ઇક્વલ. એ પ્લસ હોય કે માઇનસ હોય, પણ આપણે આપેલા છે કેવા ઇક્વલ. તો એ તો કેવું કહેવાય? સત્ય કહેવાય. કેમ કે સદિશ A = સદિશ B એ પ્લસ હોય કે માઇનસ હોય, આપણને આપેલા છે કેવા ઇક્વલ જ છે. તો બંને સદિશો કેવા છે? સમરેખ સદિશો છે. તો આ પોસિબલ બને છે. ચાલો હવે C વાત છે સદિશ A અને સદિશ B ના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સાહેબ આપણે કોઈ પણ બે સદિશ છે એ સમરેખ દર્શાવવા માટે આપણે એક આ રીત અથવા બીજી ગુણોત્તરની રીત, એમાં એવું હોય કે બંને સદિશના અનુરૂપ ઘટકો પ્રમાણમાં હોવા જોઈએ. આપણને શું કીધું છે? પ્રમાણમાં ન હોય તો સમરેખ હોય નહીં. આપણને સમરેખ કીધા છે, તેથી આ શક્ય છે નહીં. તો આ રીતે આપણે આપેલા બંને વિકલ્પોનું સોલ્યુશન કરી શકીએ છીએ. ચાલો હવે અહીંયા આપણું સ્વાધ્યાય 10.2 પૂર્ણ થાય છે. હવે
આપણી પાસે આપણે સદીશોના સરવાળા અને સદીશોની બાદબાકી કરી। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત આવે છે બે સદીશોનો ગુણાકાર। નવો ટોપિકની આપણે થિયરી જોઈએ, બે સદીશનો ગુણાકાર। ચાલો હવે આપણે બે સદીશોનો અત્યાર સુધી સરવાળો કરેલો છે, હવે બે સદીશોનો ગુણાકાર કરવો છે। તો બે સદીશોના ગુણાકાર માટે બે રીતે સદીશોનો ગુણાકાર કરી શકાય છે। એક છે અંતઃગુણન અને બીજું છે બહિર્ગુણન। બે પ્રકારે સદીશોનો ગુણાકાર કરી શકાય છે। તો સૌપ્રથમ વિદ્યાર્થીઓ આપણે પહેલા ટોપિક તરફ જઈએ, અંતઃગુણન। બે સદીશોનું અંતઃગુણન અથવા એને અદિશ ગુણન પણ કહેવાય, ડોટ પ્રોડક્ટ પણ કહેવાય। શું કહેવાય? ડોટ પ્રોડક્ટ પણ આને કહેવાય છે। તો આપણે અંતઃગુણન તરફ જઈએ છીએ કે બે સદીશોના ગુણાકાર માટેની વાત અહીંયા આપણને કરવાની છે। તો સૌ પ્રથમ આપણે ધારી લઈએ કે જો સદીશ A ઇઝ ઇક્વલ ટુ x1 અને y1 અને સદીશ B ઇઝ ઇક્વલ ટુ x2 અને y2 એ R² ના સદીશો હોય તો તેમનું અંતઃગુણન એટલે કે ગુણાકાર, અંતઃગુણન કેવી રીતે થાય છે? x નો ગુણાકાર વત્તા y નો ગુણાકાર, એટલે કે ગુણન x1 x2 વત્તા y1 y2 તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। બે સદીશો R² ની વાત છે, R² માં હોય કે અથવા R³ ની અંદર હોય અને ત્રિપરિમાણીય ભૂમિતિ XYZ અથવા XY માં હોય તો x³ માં હશે તો x1 y1 ને z1 આવશે તો એ રીતે આવશે। પરંતુ બે સદીશોનો ગુણાકાર કેવી રીતે થશે? તો x યામનો ગુણાકાર વત્તા y યામના ગુણાકાર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। હવે બે સદીશોના ગુણાકારનો સંકેત એનો છે, બે સદીશોનો ગુણાકાર કરવો હોય તો એનો સંકેત છે સદીશ A ડોટ ગુણ્યા સદીશ B। અહીંયા શું વાંચશું આપણે? સદીશ A ડોટ સદીશ B। આમ આપણે ગુણાકાર કરીએ તો સદીશ A ડોટ સદીશ B ઇઝ ઇક્વલ ટુ એના ઘટકો શું આવશે? x1 y1 ડોટ x2 y2। ચલો એનો ગુણાકાર કરી નાખીએ તો શું આવશે એનો ગુણાકાર? તો કે આ રીતે આ ઘટકોનો ગુણાકાર ત્યારબાદ આ ઘટકોનો ગુણાકાર, એટલે કે x1 x2 વત્તા y1 y2। અહીંયા R² ની વાત છે, તેવી રીતે R³ માં કરવું હોય તે જ પ્રમાણે સદીશ A ઇઝ ઇક્વલ ટુ x1 y1 અને z1 અને સદીશ B ઇઝ ઇક્વલ ટુ x2 y2 અને z2 એ R³ ના સદીશો હોય તો સદીશ A ડોટ સદીશ B ઇઝ ઇક્વલ ટુ x1 y1 અને z1 ડોટ x2 y2 અને z2 આનો ગુણાકાર કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો કે x યામનો ગુણાકાર x1 x2 વત્તા y1 y2 વત્તા z1 z2 તરીકે આ રીતે તમે એને વ્યાખ્યાયિત કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો સદીશના અંતઃગુણનની અંદર તમને ખ્યાલ આવ્યો હશે કે કેવી રીતે એનો ગુણાકાર કરી શકાય છે। બીજી વાત આપણે અહીંયા યાદ રાખીશું કે અહીં સદીશ A અને
સદિશ બી, એ અને બી સદિશ છે, પરંતુ સદિશ એ ડોટ સદિશ બી એ સદિશ નથી, તે એક વાસ્તવિક સંખ્યા છે, તે એક વાસ્તવિક સંખ્યા છે કે સાહેબ એ અને બી બંને સદિશ છે, પરંતુ તેનો ગુણાકાર એ સદિશ નથી, એમનો ગુણાકાર તે સદિશ નથી. એનો મતલબ એક વાસ્તવિક સંખ્યા આવે એનો મતલબ એને શું કહેવાય સંખ્યાને? તો કે અદિશ ગુણાકાર. તો અંતઃગુણનને અદિશ ગુણાકારની રીત પણ કહેવાય, અદિશ ગુણાકાર પણ કહેવાય. કેમ કે આપેલા બે સદિશનો ગુણાકાર તમને કોઈ સંખ્યા મળવાની છે, તેથી સદિશના અંતઃગુણનને અદિશ ગુણાકાર અથવા ડોટ ગુણાકાર પણ કહે છે. ચલો આપણે નોટ કરી નાખીએ, કેમ કે એનો ગુણાકાર આપણને વાસ્તવિક સંખ્યા મળવાની છે. તો અહીંયા નોટ આપણે કરીએ, અહીં નોટ કરી નાખીએ આપણે કે બે સદિશના અંતઃગુણનને અદિશ ગુણાકાર અથવા ડોટ ગુણાકાર પણ કહે, ડોટ પ્રોડક્ટ એટલે કે ડોટ ગુણાકાર. અંતઃગુણનને અદિશ ગુણાકાર અને ડોટ ગુણાકાર પણ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ જોઈએ કે સદિશ એ આપણને આપેલા છે ઘટકો, ચલો 1 2 3, અને સદિશ બી ના ઘટકો આપેલા, ચલો -1 2 અને -3 આપેલા. ચલો આ બંનેનો ગુણાકાર કરીએ તો કે સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ 1 2 3 ડોટ -1 2 અને -3. ચલો આપણે એનો ગુણાકાર કરીએ તો શું આવશે? 1 1 તો કે -1 વત્તા સૂત્રના આવશે 2 2 જા 2 દુને 4. ચલો પ્લસ માઇનસ એટલે માઇનસ ગુણાકાર આવશે, 3 તરી 9. ચાલો -9 ને -1 -10 પ્લસ 4 એટલે કેટલા મળશે? -6. ધેન સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ -6. એટલે કે અહીંયા કોઈ વાસ્તવિક સંખ્યા મળે છે. મતલબ એવો છે કે એ અને બી બંને સદિશ છે, પણ એનો ગુણાકાર કેવો છે? અદિશ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અંતઃગુણનના થોડાક ગુણધર્મો પણ આપણે જોઈ લઈએ. ચલો ગુણધર્મ. ધારો કે એ બી સી એ r² અથવા r³ ના સદિશો હોય તથા લેમ્બડા બિલોંગ્સ ટુ r માટે. ચાલો એબીસી r² અથવા r³ ના સદિશ હોય, લેમ્બડા બિલોંગ્સ ટુ r માટે. પહેલી વાત છે કે સદિશ એ ઇન્ટુ સદિશ એ, સદિશ એ ઇન્ટુ પોતે જ સદિશ છે, એ સદિશનો પોતાની સાથે જ તમે ગુણાકાર કરશો, અંતઃગુણન કરશો તો તે 0 કરતા શું મળે છે? મોટું મળે છે. અને 0 કરતા મોટું મળે છે. અને સદિશ એ ઇન્ટુ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ 0 તમને મળતું હોય, શૂન્ય સદિશ મળતો હોય, 0 મળતો હોય, મતલબ એવો છે ઇમ્પ્લાઇડ, ડબલ ઇમ્પ્લાઇડ સદિશ એ છે એ શૂન્ય સદિશ છે. જોજો યાદ રાખજો બરાબર કે પોતાનો જ પોતા સાથે ગુણાકાર 0 કરતા મોટો હોય, અને જો પોતાનો ગુણાકાર કરી અને 0 આવે તો મતલબ કે આ જે સદિશ પોતે જે સદિશ છે કેવો સદિશ હશે? શૂન્ય સદિશ હોય તો જ એનો ગુણાકાર 0 આવતો હશે. બીજી વાત આપણે લખીએ કે સદિશ એ ડોટ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ એ સ્ક્વેર થશે. પોતાને સાથે ગુણાકાર કરશું તો આપણે એને કઈ રીતે લખી શકીએ? સદિશ એનો સ્ક્વેર. અહીંયા એ હોય કે બી હોય કે સી હોય કે ગમે તે હોય. ચાલો ત્રીજી વાત છે
કે સદિશ એ ઇન્ટુ કોઈ બીજો સદિશ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ બી અને સદિશ એ કોઈ પણ ક્રમમાં લખો, એ ક્રમના નિયમને પાલન કરે છે, કોઈ પણ ક્રમમાં તમે લખો ગુણાકાર, કઈ ફેર પડશે નહીં. તેવી રીતે ચોથા નિયમની વાત કરીએ તો કે સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ આની સાથે ગુણાકાર પ્લસ આની સાથે ગુણાકાર વિભાજન કરે છે સદિશ એ ડોટ સદિશ બી વત્તા સદિશ એ ડોટ સદિશ સી. કયા નિયમનું પાલન થાય તો કે વિભાજન. આની સાથે ગુણાકાર પ્લસ આની સાથે ગુણાકાર. તો આ રીતે પણ તમે ગુણાકાર કરી શકો છો. ત્યારબાદના ગુણધર્મો આપણે જોઈએ તો કે પાંચમો ગુણધર્મ જોઈએ. યાદ રાખીશું કે કોઈ અદિશ લેમ્બડા ઇન્ટુ સદિશ એ ઇન ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ, તમે અદિશ છે એ સદિશ એ સાથે ગુણાકાર કરીને પછી ડોટ પ્રોડક્ટ કરો એટલે કે અંતર્ગુણન કરો, અથવા એનું તમે બીજા સદિશ સાથે ગુણાકાર કરીને ડોટ પ્રોડક્ટ કરો, કઈ ફેર પડશે નહીં, બંને સમાન છે એટલે કે સદિશ એ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા સદિશ બી આવું લખી શકાય, કઈ ફેર પડે નહીં. ચાલો ત્યારબાદ વાત છે મોડ ઓફ સદિશ એ પ્લસ મોડ ઓફ સદિશ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચલો આપણે આવી વાત આપી સદિશ એ વત્તા સદિશ બી એનો આખાનો વર્ગ, એટલે કે સાહેબ આપણે જાણીએ છીએ અહીં લખેલું તે રીતે, તો આપણે શું લખશું એ પ્લસ બી હોલ સ્ક્વેર, તો આ રીતે લખી શકાય. વર્ગ આપેલો છે એ ઇન્ટુ એ એટલે મોડ ઓફ આ રીતે લખી શકાતા, એને આ રીતે લખવું હોય તો લખી શકાય. તો શું લખાય સદિશ એ વત્તા સદિશ બી ડોટ સદિશ એ વત્તા સદિશ બી, આ રીતે પણ લખી શકાય. ચાલો હવે આપણે ગુણાકાર કરીએ. કેવી રીતે ગુણાકાર કરી શકાશે તો કે આની સાથે, તો કે સદિશ એ ડોટ સદિશ એ વત્તા આની સાથે સદિશ એ ડોટ સદિશ બી વત્તા આની સાથે સદિશ બી ડોટ સદિશ એ આની સાથે, એટલે શું આવશે તો કે વત્તા સદિશ બી ઇન્ટુ સદિશ બી. ચાલો આપણે જાણીએ છીએ કે એ ઇન્ટુ એ એટલે શું આવશે મોડ ઓફ એ સ્ક્વેર. એકવાર ને એકવાર એ ઇન્ટુ એ અને બી ઇન્ટુ એ બંને સમાન જ કહેવાય, આપણે જાણ્યું તેમ. તો કેટલી વાર આવશે 2 વાર શું લખાશે સદિશ એ ઇન્ટુ સદિશ બી વત્તા સદિશ બી ઇન્ટુ સદિશ બી એટલે શું લખાય મોડ ઓફ સદિશ બી હોલ સ્ક્વેર. તો આ સીધું જ આની જગ્યાએ ભાઈ આપણે આ અવયવો શીખી ગયા છે એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર, એના જેવું જ છે, પરંતુ અહીંયા શું આવે મોડ આવશે મોડ ઓફ સદિશ એ હોલ સ્ક્વેર પ્લસ 2 એ ઇન્ટુ બી પ્લસ મોડ ઓફ બી સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? તેવી રીતે જેવો આપણે સરવાળાનો નિયમનું પાલન કરે છે તેવી રીતે આપણે બાદબાકીની વાત કરવી હોય તો બાદબાકીની પણ આપણે વાત કરી શકીએ છીએ કે મોડ ઓફ સદિશ એ માઇનસ સદિશ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું લખાય સીધું, હવે તમને ખ્યાલ આવી ગયો હશે શું લખાશે ભાઈ તો કે સદિશ એ હોલ સ્ક્વેર માઇનસ 2 સદિશ એ ડોટ સદિશ બી પ્લસ મોડ ઓફ સદિશ બી હોલ સ્ક્વેર. અહીં આપણે જાણીએ છીએ અવયવોને આધારે તો અહીં પ્લસ હોય તો અહીં માત્ર માઇનસ આવશે. તેવી રીતે આપણે બે સદિશોનો ગુણાકાર એટલે કે સદિશ એ માઇનસ સદિશ બી ડોટ સદિશ એ વત્તા સદિશ બી ઇઝ ઇક્વલ ટુ, સીધું જ તમારે આનું સોલ્યુશન આપવું હોય તો કે એક્સ માઇનસ વાય ઇન્ટુ એક્સ પ્લસ વાય, તે રીતે જ સીધું જ લખી શકાય મોડ ઓફ સદિશ એ હોલ સ્ક્વેર માઇનસ મોડ ઓફ સદિશ બી હોલ સ્ક્વેર. તો આપણે આ જે એના ગુણધર્મો છે એને યાદ રાખશું, ખાસ જે આ ગુણધર્મો છે એને યાદ રાખશું. ત્યારબાદ આપણે આગળ હવે ટોપિક જોશું કે અંતઃગુણન ને શું કહેવાય છે, ફરીવાર ત્યાં થિયરીને સમજી લેશે કેવી રીતે ગુણાકાર કહેવાય, ડોટ પ્રોડક્ટ, દેન સદિશ એ ડોટ સદિશ બી કેવી રીતે ગુણાકાર કહેવાય, એના ગુણધર્મોને બરાબર યાદ રાખવાના છે. ત્યારબાદ એને બે સદિશના અંતઃગુણનને
અદિશ ગુણાકાર પણ કહેવાય. શા માટે? આપણે અહીં જોયું તેવી રીતે ડોટ ગુણાકાર પણ કહેવાય. તો દરેક વાતને આપણે યાદ રાખવાની છે અને ગુણધર્મોને પણ ખાસ યાદ રાખવાના છે, કેમ કે સ્વાધ્યાયની અંદર આ ગુણધર્મોને આધીન એની કંઈ આપણે જરૂરિયાત પડશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ ગુણધર્મોને આપણે યાદ રાખવાના છે.